રાજ્યમાં સીએનજી પર લેવાતા 15% વેટને નાબૂદ કરવા અને ઝડપથી ગુજરાતમાં સસ્તા દરે ગેસ આપવા માટે ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ડ્રાઈવર્સ એક્શન કમિટીએ રજૂઆત કરી છે। આ કમિટી દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે જીએસપીસી અને ગેલ વચ્ચે સમજૂતી થવામાં લાગી રહેલી વારને કારણે સામાન્ય સીએનજીનો ઉપયોગ કરનારા લોકોને નુકસાન થઈ રહ્યું છે। જો સત્વરે વેટ ઘટાડવામાં નહીં આવે તો રિક્ષા ચાલકો ઉગ્ર આંદોલન કરશે। 31મી ડિસેમ્બરે યોજાતી પાર્ટીઓમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરનારાઓની ખેર નથી। ગાંધીનગર જિલ્લા પોલીસ વડા દ્વારા આ દિવસે જિલ્લામાં યોજાનાર દરેક પાર્ટીઓમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવાનો આદેશ કરાયો છે। નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે લોકો પાર્ટીઓ યોજીને આનંદ માણતા હોય છે। જોકે કેટલીક પાર્ટીઓમાં આનંદ મેળવવાની સાથે દારૂ અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે મહિલાઓની છેડતીની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। આ પ્રકારની પ્રવૃત્તિને અટકાવવા ગાંધીનગરના પોલીસ વડા દ્વારા પગલાં લેવાયા છે। ટેકનોલોજીના યુગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલ પર વિદ્યાર્થીઓને ઓનલાઈન વ્હાઇટ બોર્ડ લગાવીને પ્રશિક્ષણ આપવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે। રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના સત્તાવાળાઓએ સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ સહિતની વિવિધ અનુસ્નાતક ભવનોમાં 22થી વધુ હાઈટેક વ્હાઇટ બોર્ડ લગાવવાની વિચારણા સત્તાધારીઓએ હાથ ધરી હતી। યુનિવર્સિટી અધિકારીઓના જણાવ્યા અનુસાર હાઈટેક ઓનલાઈન વ્હાઇટ બોર્ડ દીઠ ₹75,000ના હિસાબે આશરે 15 લાખ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવનાર છે। આ ઓનલાઈન વ્હાઇટ બોર્ડના ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ ગુરુવારે ગુજરાત યુનિવર્સિટી ખાતે રખાયો છે। પ્રજાના પરસેવાના નાણાંમાંથી મોંઘી કારમાં ફરવાનું વડોદરાના મેયરનું સ્વપ્ન રોળાઈ ગયું છે। સેવા સદન પદાધિકારીઓ તેમજ અધિકારીઓ માટે ₹87 લાખની વૈભવી કાર ખરીદવાની મંજૂર કરાયેલી દરખાસ્તને આખરે બ્રેક મારવાનો નિર્ણય લેવાની તંત્રને ફરજ પડી છે। સેવા સદનના કમિશનર અને મેયર માટે ટાટા કંપનીની એરિયા પ્યોર મોડેલની કાર તથા 3 ઇનોવા કાર મળીને કુલ 53 લાખના ખર્ચે 5 નવી કાર ખરીદવાની દરખાસ્ત 12 દિવસ પહેલા સ્થાયી સમિતિમાં રજૂ થઈ હતી। જો કે મેયર અને કમિશનરની ગાડીને હજુ 2 વર્ષ થયા છે, જ્યારે સ્થાયી સમિતિની બેઠકમાં ફોર્ચ્યુનર કાર ખરીદવાનો સુધારો કરાયો હતો। શહેર અને આસપાસના વિસ્તારોમાં ચીલ ઝડપની ઘટનાઓને અંજામ આપતી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે। જામનગર એલસીબીને સફળતા મળી હતી। જામનગર શહેરમાં છેલ્લા 3 માસથી શહેરના વિવિધ વિસ્તારોમાં મહિલા પાસેથી પર્સ, મોબાઈલ, રોકડ, દાગીનાની ચીલ ઝડપના બનાવ વધવા પામ્યા હતા। ત્યારે એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે ચીલ ઝડપ કરતી એક ટોળકીને પકડી પાડી છે। અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો વિવાદો વચ્ચે આજથી પ્રારંભ થઈ રહ્યો છે। કાંકરિયા કાર્નિવલને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, તો આ કાર્નિવલમાં લાખો લોકો પહોંચે તેવી શક્યતા છે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। કાંકરિયા કાર્નિવલ 25મીથી 31મી ડિસેમ્બર સુધી ચાલશે, તો 100થી પણ વધુ તેમજ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિનિધિ મંડળ પણ કાંકરિયા લેક ફ્રન્ટની મુલાકાત લેશે। સાંજે 6:30 કલાકે રાજ્યના મહેસૂલ પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયા બાદ કાર્નિવલને ખુલ્લો મુકાશે।